કાગળોના આક્ષેપ પર મંડળે સ્પષ્ટતા કરી કે પાઠ્યપુસ્તકોમાં હલકી ગુણવત્તાના જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે। ટેન્ડર પ્રક્રિયા દ્વારા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપવામાં આવે છે। કાગળોની ખરીદી પહેલા લેબોરેટરીમાં ચકાસણી થાય છે। લેબોરેટરીમાં ચકાસણી બાદ જ કાગળોની ખરીદી કરાય છે। પહેલી વખત એજન્સી લેબ ટેસ્ટ કરાવે છે। ડિલિવરી બાદ મંડળ સરકાર માન્ય લેબમાં ચકાસણી થાય છે। ગુણવત્તાના બધા જ માપદંડો પહેલેથી જ નક્કી કરેલા હોય છે। પાઠ્યપુસ્તક મંડળને જેટલે પેપરની સપ્લાય કરવાની હોય એજન્સીઓ જેને ટેન્ડર લાગે એમને સૌ પહેલાં એમનું પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન સરકાર માન્ય NABL લેબ એપ્રુવડ હોય એના મારફત એમને પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન કરાવવાનું હોય। એટલે એ 100% તમામ જથ્થાનું ઇન્સ્પેક્શન કરાવે, એમાંથી સેમ્પલો લે, એનું ટેસ્ટિંગ કરે, ટેસ્ટિંગ કરી અને એ ક્વોલિફાઈડ થાય એ પછી જ તે સપ્લાય શરૂ થાય, પછી જ સપ્લાય અમને મોકલી શકે છે। પછી વળી પાછું અમે તેમાંથી સેમ્પલ લઈ લોટ વાઇઝ અને એનું ફરીવાર ટેસ્ટિંગ કરાવડાવીએ છીએ અને એ અનધર સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ અને જે પહેલું ટેસ્ટિંગ કર્યું હોય એ